પરંતુ આપણી આ સંસ્કૃતિ અને વિદેશની સંસ્કૃતિમાં ફેર કેટલો ખબર છે? આપણી સંસ્કૃતિ એટલે તમારે મારે ઘરને આંગણે મહેમાન આવે ને તો આપણે લોકગીતની અંદર સરસ મજાના ગીતો છે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અને વિદેશની સંસ્કૃતિની અંદર તમે હિન્દી ગીતોની અંદર સાંભળ્યું છે, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે. જે માણસ મહેમાન નો વાંચવી કે ભલામણા એ આવો પ્રસંગ ઉકેલી શકે ન ઉકેલી શકે, આ પ્રસંગ એ વ્યક્તિ ઉકેલી શકે કે જેના હૃદયની અંદર મહેમાન એટલે ભગવાન જેવા હોય. તમને અખંડ સૌભાગ્યવતી રાખે, તમને ઈશ્વરનો આયખું મળે, તમને ઈશ્વરના આશીર્વાદ મળે અને તમારા થકી પરિવાર અને પરિવાર થકી તમે હંમેશા કાયમને માટે ઉજળા રહ્યો. કારણ કે 2 દિવસ પછી આગળ પાછળના નામ, સરનામા, તારીખ, તિથિ, વાર, પરિવાર, કુળ, ગોત્ર ઘણું બધું બદલાઈ જવાનું છે. પણ આ બદલાયેલા સમયની વચ્ચે જયારે તમને ખાસ કરીને અમે મળવા માટે, કારણ કે દીકરી સ્વરૂપમાં જોઈ લેજો, આજે આવતીકાલથી કોઈના પત્ની થઈ જશે, આવતીકાલથી આજે આપણો દીકરો છે ને આવતીકાલથી કોઈના જમાઈ થઈ જશે, હે ને? આજે દીકરાને જોઈ લેવાનો છેલ્લો અવસર છે. આજે આપણે લાડકડી જે દીકરી છે ને એને જોઈ લેવાનો તમારો છેલ્લો અવસર છે. આવતીકાલથી એના આગળ પાછળના નામ છે ને એ બદલાઈ જશે. આજ સુધીમાં પ્રતિકભાઈનું નામ કોઈની પાછળ નહોતું લાગતું, હવેથી પ્રતિકભાઈનું નામ છે ને કોઈની પાછળ લાગશે. પણ મહત્વની વાત તો એ છે કે ભાઈના લગ્ન તો છે જ, પણ એની સાથે સાથે જયારે બેનના લગ્ન છે ને ત્યારે કન્યાદાનની બહુ મજાની વાત આવતી હોય અને કન્યાદાનની સાથે સંસ્કારદાન આવો શબ્દ આપણે લીધો છે. તો એની અંદર કઈ બાબત છે ને એને સમાવી શકાય, આ વાત મારે અહીંયા માધ્યમથી કરવી છે. હંમેશા આપણે એવું કહેતા હોય કે દુનિયાની અંદર સ્ત્રી છે ને એને સહન કરવાનું વધારે આવે, એનામાં સર્જન શક્તિ છે. ભગવાન એવું કહે કે હું જ્યાં નથી પહોંચી શકતો ત્યાં હું સ્ત્રીનું સર્જન કરું છું. પણ હમણાં 2-4 દિવસ પહેલા પુરુષ દિવસ ગયો, 8મી માર્ચ એટલે આપણે સ્ત્રી દિવસ તરીકે ઓળખીએ, મહિલા દિવસ તરીકે ઓળખાય, પણ 2-4 દિવસ પહેલા પુરુષ દિવસ પણ ગયો. તમારા ધ્યાને નહીં હોય ને એ વસ્તુ. અને પુરુષોને ઘણી વખત એવું થાય કાળો કમાઈ અમે, સંબંધ અમે બાંધીએ, બધા ઠેકાણા અમારે ગોતવાના, આ મંડપની, જમણવારની, લાઇટિંગની, આ તમારી બધાની વ્યવસ્થા બધી અમારે કરવાની. છતાંય ભગવાન એમ કેમ એવું કે હું જ્યાં પહોંચી નથી શકતો ત્યાં એટલા માટે મેં સ્ત્રીનું સર્જન કર્યું છે. સમજો, અહીંયાથી મારે જે પણ બેટા વાત કહેવાની છે ને એક વાત બહુ સાંભળતી. કારણ કે ઘણી વખત એવું થાય કે બાપ તરીકે અમુક વાત તમને કહી ન શકે, મમ્મી તરીકે અમુક વાતમાં તમને મર્યાદા નડે એટલે તમને કહી ન શકે, કાકા તરીકે હંમેશા તમે લાડકા રહ્યા હોય એટલે તમને નહીં કહી શકે, દાદાને તો હંમેશા તમે લાડકા રહ્યા હોય એટલે એ નહીં કહી શકે. જે વાતો તમને કદાચ શિખામણના ભાથારૂપી કોઈ કહી ન શકે ને એ વાતો મારે અહીંયાથી આપણે કહેવાની છે. કારણ કે ઉંમર જયારે આપણી નાની હોય અને જયારે સગવણ થઈ જતા હોય ત્યારે પરિવારની હામાં આપણે હા કરી હોય. મમ્મીની સાડી આપણે પહેરી લઈએ અરીસામાં જોઈએ ને પછી મમ્મીનો જૂનો ફોટો ને આપણો ફોટો સરખાવીએ તેમ લાગે